આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો દમણ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક પ્રદીપ ભાવસાર. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પ્રવાસન વિભાગ દ્વારા મોન્સૂન ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. 29મી ઓગસ્ટથી શરૂ થયેલો મોન્સૂન ફેસ્ટિવલ 5મી સપ્ટેમ્બર સુધી ચાલશે. કાર્યક્રમની શરૂઆત મ્યુઝિકલ કોન્સર્ટમાં સિંગર નીતિ મોહનથી કરવામાં આવી હતી. નાઇટ માર્કેટમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બીજા દિવસે ટુરિઝમ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો શુભારંભ પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલે કરાવ્યો હતો. વિભિન્ન સમાજના લોકો પોતાની સંસ્કૃતિ અને વેશભૂષા સાથે પરેડમાં આવ્યા હતા. દેવકા ગાર્ડનમાં અનેક સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે, જે 5મી સપ્ટેમ્બર સુધી ખુલ્લા રહેશે. દમણમાં ક્રાઇમ બ્રાન્ચના 9 લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. એક પીએસઆઈ અને 8 પોલીસ કર્મચારીઓએ બારડોલીના એક પર્યટક પાસેથી 7 લાખ રૂપિયા લીધા હતા. પોલીસ વડા કેતન બંસલને જાણ થતાં એક્શન લેવામાં આવી હતી. હાલ આ 9 લોકો 3જી સપ્ટેમ્બર સુધી પોલીસ રિમાન્ડ ઉપર છે અને તેમને સસ્પેન્ડ પણ કરાયા છે. દમણમાં ખેલ કે સિતારે સમુંદર કે કિનારે સ્લોગન સાથે રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કબડ્ડી, યોગા, મલખમ અને ટગ ઓફ વોર સહિત અન્ય સ્પર્ધા સામેલ હતી. દરિયા કિનારે મોટી દમણ બીચ ઉપર 800થી વધુ ખેલાડીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વધુ માહિતી આપે છે ખેલ નિયામક અરુણ ગુપ્તા. की थीम है खेल के सितारे सागर के किनारे। जैसा कि हम जानते हैं कि संघ प्रदेश के माननीय प्रशासक साहब के नेतृत्व में जो है भारत के पहले मल्टी स्पोर्ट्स गेम्स का आयोजन दीव में 2024 में संघ प्रदेश ने किया था और इस साल पहले खेलो इंडिया बीच गेम्स का आयोजन करने का सौभाग्य भी हमारे संघ प्रदेश को हासिल हुआ था. तो इसी संस्कृति को आगे बढ़ाते हुए हैप्पी बीचेस का आयोजन किया जा रहा है, जिससे कि बीचेस को मनोरंजन के साथ साथ स्वास्थ्य के एक क्षेत्र के रूप में भी देखा जा सके. દાદરાનગર હવેલી અને દમણ દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલે 29મી જૂને દમણમાં 9 વર્ષ પૂરા થયા છે. આ 9 વર્ષમાં અનેક વિકાસ કાર્ય થયા છે. દમણ દીવ અને દાદરાનગર હવેલીની અનેક સામાજિક સંસ્થાઓ, વિવિધ એસોસિએશન અને મંડળો સહિત લોકો દ્વારા આ દિવસની સેવા સપ્તાહ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. મંદિરમાં વિશેષ પૂજાપાઠ, હેલ્મેટ વિતરણ, સફાઈ કર્મચારીઓને સાડી અને પેન્ટ શર્ટ વિતરણ સહિત અનેક સેવા કાર્ય કરવામાં આવ્યા હતા. કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના ઉપગવર્નર કવિન્દર ગુપ્તાએ દીવ, દમણ અને દાદરાનગર હવેલીની મુલાકાત લીધી હતી. પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાથે દીવમાં બીચ, ચર્ચ અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘર સહિત અન્ય વિકાસ કાર્યોની તેમણે મુલાકાત લીધી હતી. તેઓએ દાદરાનગર હવેલીમાં નમો મેડિકલ કોલેજ, નમો હોસ્પિટલ, વેલનેસ સેન્ટર, ઇન્ડોર સ્પોર્ટ સેન્ટર સહિત અન્ય જગ્યાઓની પણ મુલાકાત લીધી હતી. દમણમાં પક્ષીઘર, નમોપથ, રામસેતુ સહિત અન્ય સ્થળોએ તેમણે મુલાકાત કરી હતી. લદ્દાખના ઉપગવર્નરે જણાવ્યું હતું કે આ પ્રદેશમાં અનેક વિકાસ કાર્ય થયા છે અને તેને વેગ મળી રહ્યો છે. દમણ ભેંસલોડ સરકારી શાળામાં કાર્યરત શિક્ષિકા ભાવિનીબેન દેસાઈને બેસ્ટ શિક્ષક તરીકે પુરસ્કાર આપવામાં આવશે. 5મી સપ્ટેમ્બર શિક્ષક દિવસના રોજ દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્વારા આ પુરસ્કાર એનાયત કરાશે. ભાવિનીબેને લોકોના ઘરે ઘરે જઈને વાલીઓની મુલાકાત લઈ શાળામાંથી ડ્રોપ આઉટ રેશિયો ઘટાડ્યો છે. ભાવિનીબેનના પિતા દિનેશભાઈ પણ શિક્ષક હતા અને 30 વર્ષ અગાઉ તેમને પણ શ્રેષ્ઠ શિક્ષક તરીકે ભારત સરકાર દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો હતો. દમણ કોસ્ટગાર્ડ એર સ્ટેશન દ્વારા કોસ્ટગાર્ડના નવા પાયલોટોને ડોનિયર વિમાનની તાલીમ આપવામાં આવે છે. દમણમાં 8 નવા પાયલોટે 6 મહિના સુધી ડોનિયર ફ્લાઇંગ અને કોસ્ટગાર્ડના કામોની તાલીમ લીધી હતી. તેના માટે ભવ્ય પાસિંગ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ તરીકે કોસ્ટગાર્ડ વેસ્ટ ઝોનના આઈજી ભીષ્મ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વધુમાં આ મુજબ જણાવ્યું હતું. इस परेड में कोस्ट गार्ड के 8 पायलट्स को हमने आज विंग्स प्रदान किए हैं. ये जो डोनियर कन्वर्शन कोर्स है, पायलट्स अपनी इनिशियल फ्लाइंग ट्रेनिंग करने के बाद दमन में आते हैं. यहाँ पे हम उनको डोनियर एयरक्राफ्ट जो कि कोस्ट गार्ड में है उसके ऊपर हम कन्वर्ट करवाते हैं. ये 6 महीने का कोर्स है जिसमें इनको हम जहाज की फ्लाइंग करने की हर टेक्निक से अवगत कराते हैं, इनको सक्षम बनाते हैं. हम इनको जो कोस्ट गार्ड के रोल्स एंड रिस्पॉन्सिबिलिटीज हैं उन मिशन में परफॉर्मेंस देने के लिए हम उनको आगे तैयार करेंगे. આપ સાંભળી રહ્યા હતા દમણ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક પ્રદીપ ભાવસાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.